રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિટી પોલીસ દ્વારા ખોવાઈ ગયેલા મોબાઈલ શોધી અને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. ચોરાઈ ગયેલ અને ખોવાઈ ગયેલ મોબાઈલ શોધી અને મૂળ માલિકને પહોંચાડવા માટે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ તાલુકા અને સિટી મથકના પોલીસને સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને ધોરાજી સિટી પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધવામાં આવ્યા હતા અને તમામ મોબાઈલનો મૂળ માલિકને પરત સોંપવા માટે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી તુજકો તેરા અર્પણ અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, જેતપુર વિભાગીય પોલીસ અધિકારી અને ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમના હસ્તે મોબાઈલ તેમના મૂળ માલિકને સોંપવામાં આવ્યા હતા. મારો પુત્ર કુશ અમદાવાદ ભણે છે. તે એક દિવસ વહેલી સવારે અમદાવાદથી ધોરાજી આવતો હતો, ત્યારે ગેલેક્સી ચોક પાસે બસમાંથી ઉતરતી વખતે એમનો મોબાઈલ ખોવાઈ ગયેલો. છોકરાએ જ એની રીતે તૈયારી કરી અને મહેનત કરી અને પોલીસ સ્ટેશને હિંમતથી એને ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદના આધારે થોડા સમય પહેલાં જ પોલીસ સ્ટેશનેથી મને ફોન આવેલો કે તમારો મોબાઈલ મળી ગયેલો છે. મારો પુત્ર આજે હાજર ન હોવાથી એમના વતી હું લેવા આવેલો છું અને પોલીસ સ્ટેશનની કામગીરી ખૂબ જ સંતોષકારક અને સરાહનીય છે. તે બદલ સમગ્ર પોલીસ સ્ટાફને હું અભિનંદન આપું છું. જય ભારત, જય હિન્દ. આજ મારો મોબાઈલ ખોવાયેલો હતો, 1.5 વર્ષ થયું આજે. એ ફોન આજ મને મળી ગયો. 22,000ની કિંમતનો ફોન હતો મારો, એ આજે મને મળી ગયો ધોરાજી પોલીસ સ્ટેશન ખાતેથી. મને ખુશી થાય છે બહુ જ પોલીસની કામગીરી ઉપર. એ અમારો ફોન ટાઈમસર અનુસાર અમને જાણ કરી અને અમને આપી દીધો. કઈ જગ્યાએ ખોવાઈ ગયો? મારો ફોન ખોવાયેલો હતો બાપુન વાવલા ચોક પિંગોલાની સામે એક્ઝેક્ટ. અહીંયા રમણીક સામે રજૂઆત કરેલી હતી મેં 1.5 વર્ષ પહેલાં રાત્રે જ 12 વાગ્યા આસપાસ મારો ફોન ખોવાયેલો હતો. ત્યારે મારી અરજી લેવામાં આવી હતી અને મારી કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. આજરોજ ધોરાજી પોલીસ દ્વારા આ વિસ્તારના ખાસ કરીને ધોરાજી શહેરના ઘણા લાભાર્થીઓ, લગભગ 41 લાભાર્થીઓના મોબાઈલ ચોરાઈ ગયા અથવા ખોવાઈ ગયા, અને એ બધા લાભાર્થીઓએ પોતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોતાનો મોબાઈલ પરત કરવા માટે અરજી કરેલી. અને રાજ્ય સરકારનો એક સારી યોજના છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ અંતર્ગત જે કોઈ વ્યક્તિનો મોબાઈલ કે કોઈ પણ માલ મિલકત ચોરાઈ ગઈ હોય, ખોવાઈ ગઈ હોય, એને પરત મળે એ પ્રકારની યોજના કરવામાં આવી છે. અને તે યોજનામાં એક સામાન્ય અરજી કરવાથી એ પોલીસ ડિપાર્ટમેન્ટ એની જે ખોવાઈ ગયેલી પ્રોપર્ટી હોય કે કોઈ પણ મોબાઈલ હોય એવી વસ્તુ એને મુદ્દામાલ પરત મળે છે. અને આજે મેં તપાસ કરી કે અહીંયા ધોરાજીની અંદર અમુક મોબાઈલ એવા હતા કે રાજ્ય બહાર પણ ક્યાંક ચોરાઈને જતા રહ્યા હતા. એ પણ અહીંની સ્થાનિક પોલીસે પરત લાવી અને એ લાભાર્થીને પરત આપ્યા છે. લગભગ 41 જેટલા લાભાર્થી અને લગભગ 7 લાખ જેટલી કિંમતના મોબાઈલ એ દરેક લાભાર્થીને આજે પરત મળ્યા છે. અને આ જે રાજ્ય સરકારનો જે અભિગમ છે એના કાર્યક્રમ છે તેરા તુજકો અર્પણ, એ કાર્યક્રમ માટે હું રાજ્યના ગૃહ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સ્થાનિક પોલીસે જે કાંઈ કામગીરી કરી છે એના માટે પણ સ્થાનિક પોલીસની ટીમને, ટોડિયા સાહેબ, ડીવાયએસપી અને અહીંના પીઆઈ ને બધાને, આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરકારશ્રીનો અભિગમ છે કે પબ્લિકના જે પણ મોબાઈલ અથવા સામાન્ય મુદ્દામાલ છે જે અરજીના કામે પોલીસે રિકવર કરેલ હોય તે તેમને જ પરત આપવાનો એવો એક તેરા તુજકો અર્પણ એવો એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવેલો હતો. જે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા તેમની ટીમ સાથે, અને જેતપુર સિટી સ્ટાફના પીઆઈ તેમજ એમના ટીમ દ્વારા જે પણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હતો, ટોટલ 43 જેટલા મુદ્દામાલ મોબાઈલ રિકવર કરી અને 9 થી 9.5 લાખની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલ હતા. જે 43 મોબાઈલ પૈકી 7 થી 8 મોબાઈલ એવા છે કે જેમને આઉટસ્ટેટમાં જઈને પોલીસે રિકવર કરેલ છે. એટલે તમામ જે લાભાર્થીઓ છે કે જેમના મોબાઈલ ગુમ હતા, કે જેમને અત્યારે અહીંથી અર્પણ કરવામાં આવેલ છે, તે તમામનો એક કાર્યક્રમ રાખી અને જાહેરમાં તેમને આ એક એમની પોતાનો જ મુદ્દામાલ આપવામાં આવેલ છે. એટલે જ આમનું નામ તેરા તુજકો અર્પણ રાખેલ હતું. અને આ કાર્યક્રમ અત્યારે અહીંયાથી જેતપુર સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલ હતો, જેમાં ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહી અને સૌને બિરદાવ્યા હતા. તો તુજકો તેરા અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાઈ ગયેલા અને ચોરાઈ ગયેલા મોબાઈલ પોતાના મૂળ માલિક સુધી પહોંચી ગયા હતા. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.